ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? જુઓ આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણે આવી ગયા છીએ આંગણવાડીએ. જો આપણે આંગણવાડી આવી ગયા છે ને બ્લોગની શરૂઆત કરી દીધી છે. બાળકો તો જે આવ્યા નથી, થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે તો એ આપણે કરી નાખીએ અને થોડું ઘણું આસાને એવું બધું પાથરવાનું છે તો ચાલો એ પણ તૈયારી કરી લઈ. જો તમારી સાથે વાતો કરતી હતી ને તો જો મારી માહીબેન જો બોટલ લઈને અને આવી ગયા છે. જો પહેલાં મારી માહીબેન આવે. કા માહી આંગણવાડી આવી ગઈ ને? ચાલો મારી માહીબેન આવી ગયા છે. આમ જુઓ અહીંયા જાહેર પણ બહુ મસ્ત ઊભી છે. જુઓ અડધી તો વઢાઈ પણ ગઈ છે. જો અહીં મોઢા કરે હતું ને બધું ખેડૂતે વાઢી લીધું છે. જુઓ આજનું વેધર પણ બહુ મસ્ત છે, તડકો પણ બહુ મસ્ત નીકળ્યો છે. જો બધી જાહેર વઢાઈ ગઈ છે હોત લગભગ કાલ થાય ને ત્યાં પાછી વઢાઈ જાય. ચાલો હવે થોડું ઘણું કામકાજ કરવાનું નહીં કે બાળકો આવવા માંડ્યા છે. ચાલો બ્લોગમાં બન્યા રહી. તો જો અહીંયા મસ્ત આસન પથરાઈ ગયા છે ને આમ જો બાળકો બે આવી પણ ગઈ. માહી ઓરી બેસ, થોડીક ઓરી આવતી થોડીક. હા એમ તું પણ ઓરી બેસ. અને જો નિર્મળભાઈ આવે છે. ચાલો તો બધા બાળકો આવી ગયા. તો રવિવારની રજામાં તમને મજા આવી? તો રવિવારના દિવસે તમે ક્યાં ગયા હતા? કાલે રજા હતી. ચાલો તો મજા આવી રવિવારની રજામાં? માહી ઊભી થઈ જા. જો આ માહી બેન છે ને આજ 5 ચકલીનું ગીત ગવડાવશે. ગવડાવીશ ને માહી? અને આજે જો ટીચર આવવાના નથી, આજ ગયા છે ટીચર મિટિંગમાં. તો ટીચરની મિટિંગ છે તો આપણે ભણાવવાના પણ આપણે છે અને રસોઈ પણ બનાવવાની છે. તો તમે મસ્ત રીતે બેસજો. અને જો માહી બેનને મસ્ત છે ને આપણે મોનિટર બનાવ્યા છે. જો એ 5 ચકલીનું ગીત ગવડાવવાનું છે ને એટલે જો એ ચકલીની તૈયારી કરે. માહી કરોશ ને? જો એ ચકલી આવી રીતે રાખે છે. અને રાકેશભાઈ, રાકેશ તું ગવડાવીશ? જો રાકેશભાઈ છે ને 5 ચકલીનું ગીત ગવડાવશે. એટલે જો બાળકો આવી રીતે ચકલીઓ રાખી રહ્યા છે અને આમાં જો બેસી ગયા છે ચકલીઓ રાખીને. અને પછી માહિરભાઈ ગીત ગવડાવશે. રાકેશભાઈ અહીંયા રાખી દે. હાલો તમે ગીતનું તૈયારી કરો તો હું છે ને સુખડી બનાવી નાખું. સુખડી ખાવી ને બધાને? હા તો આપણે છે ને સુખડી બનાવી નાખીએ. જો મારી બેન ચકીબેન 5 ચકલીનું ગીત ગવડાવશે અને આપણે સુખડી બનાવી નાખીએ. કેમ કે ટીચર ગયા છે મિટિંગમાં એટલે આપણે સુખડી બનાવવાની છે. તો આજ છે સોમવાર, તો આ સુખડી છે, તુવેરદાળનો લચકો અને થેપલા છે. તો ચાલો એની તૈયારી આપણે કરી લઈ બાળકો માટે. સવારનો નાસ્તો દઈ દી સુખડી છે તો સુખડી બનાવી નાખીએ. પછી થેપલા ને તુવેરદાળ છે તો આપણે એની તૈયારી કરશું. અને ભણાવવાનું પણ છે તો મોટી સુખડી બનાવી નાખીએ ને દઈ જાય. પછી હરવાર ભણાવતા જાય અને રસોઈ પણ બાળકો માટે બનાવતા થાય. ચાલો તો એની તૈયારી આપણે કરવા માંડીએ. ચાલો તો આપણે આવી ગયા છીએ કિચન ગાર્ડનમાં ટમેટા ઉતારવા. કેમ કે ટમેટા છે નહીં તો આપણે ટમેટા ઉતાર લઈ. જો આ મસ્ત આપણી પહાડી જાતનું ઝાડું બહુ મસ્ત મોટું થઈ ગયું છે. જુઓ મસ્ત છે ને, જો ઊંચું પણ એટલું જ થાય. અને આમાં મસ્ત ફૂલ પણ આવી ગયા છે. વ્હાઈટ કલરના ફૂલ આવે અત્યારે આ રાતે ઉઘડે. જુઓ મસ્ત જો આવી રીતે કંઈક ફૂલ આવે. અને આ મહાદેવને બહુ જ ગમે એટલે મહાદેવને ચડે. ચાલો આપણે ટમેટા ઉતાર નાખીએ. જો ટમેટા હજી તો આપણે ટમેટા મસ્ત આવી ગયા છે. જુઓ ચાલો તો મસ્ત આપણે ટમેટા લઈ કેમ કે આપણે દાળ બનાવવાની છે. તો ટમેટા આપણે ઉતારી લઈશું. જો આ રીતના કંઈક ટમેટા છે. કેટલા બધા આવ્યા છે અત્યારે તો આપણે જોઈએ એટલા જ ઉતારીએ ટમેટા. આપણે રોજ ટમેટાનો ઉપયોગ થતો હોય એટલે વાંધો ન આવે. ટમેટા બહુ ઉઘડા થઈ ગયા છે. જો મસ્ત ટમેટા છે. કેટલા બધા ટમેટા આમ જુઓ. આમ 4 કો ટમેટા આમ જુઓ નકરા જ પાકી ગયા. જુઓ રીંગણા આવવાનું ચાલુ થઈ ગયું છે. પાછા રીંગણા આવવા માંડ્યા. જો અહીંયા મસ્ત રીંગણું આવ્યું છે પણ આ કાલ આપણે ઉતારશું, મોટા થવા દઈશું. જો એક અહીંયા ઉકડું થઈ ગયું છે રીંગણું. પછી એક આ સાઈડ પણ જો રીંગણું નાનું આવ્યું છે. જો અહીંયા છે મસ્ત જ્વારી દેખાય. જ્વારી મસ્ત રીંગણું આવ્યું છે. આપણે આમ ફાલ આવવા માંડ્યો છે એટલે રીંગણા પણ આવવા મળશે. આમ જો અહીંયા તો મરચાં પણ એટલા આવ્યા છે પણ આ મરચાં આપણે આ લાલ મરચાં છે પણ આ તીખા હોય એટલે આપણે કંઈ લેતા નથી. ખબર નહોતી કે આ મરચી એક મરચાં છે પણ આમાં નાની નાની મરચીઓ આ રીતના આવે. જો આમ કેટલી બધી મરચીઓ એવી પણ આપણે નથી લેતા. આપણે તો છે ને ટમેટાને એવું જ ઉતારે જોઈ એ જ લઈ. ટમેટા લઈ લે, રીંગણા લઈ લે, મરચાં તો એમને લાલ થઈ જાય. કેમ કે મરચાં તીખા બહુ હોય એટલે બાળકોને પછી તીખું બહુ હાલે નહીં એટલે આપણે કંઈ લેતા નહીં. ચાલો તો ટમેટા આપણે ઉતારી લઈ. બાળકોને દાળ બનાવવાની છે. ચાલો તો આપણે જો કિચન ગાર્ડનમાંથી મસ્ત ટમેટા ઉતારી આવ્યા છે. જો આજ તો આટલા બધા ટમેટા મસ્ત ઉતરા છે. અને કોફી પણ મારી બેન લઈ આવે. જો મસ્ત કોફી છે. અને જો ટમેટા આટલા બધા ઉતારી લીધા છે આપણે આંગણવાડી કિચન ગાર્ડનમાંથી. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ગોળની
ભાઈ મૂકી દીધી છે કેમ કે બાળકો માટે સુખડી બનાવવાની છે. તો ચાલો એની તૈયારી આપણે કરવા માંડ્યા છીએ. ચાલો ગોળ તેલની પાઈ આવી જાય પછી આપણે સુખડી બનાવી નાખીએ. ચાલો જો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ને બાળકોને આપણે આપવાની છે સુખડી. ચાલો તો આપણે બાળકોને સુખડી આપી દે ને મસ્ત જો આપણે સુખડી બનાવીને રેડી રાખી છે. તો ચાલો બાળકોને મસ્ત સુખડી આપી દઈ. સુખડી ખાવી ને? ચાલો તો આપણે પેલા સવારનો નાસ્તો છે તો બાળકોને સુખડી આપી દઈએ. તો આપણે નાસ્તો આવી ગયો છે પ્રાર્થના બોલવાની છે. તો ચાલો હાથ જોઈને આખું બંધ કરો બધાય. સાથે રમીએ સાથે ભણીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ કટ કટ વસશે શ્રી ભગવાન. ઓમ શાંતિ શાંતિ. ચાલો નાસ્તો કરવા માંડો પૈકે લાગીન. ચાલો બાળકોને મસ્ત પ્રાર્થના કરાવી દીધી છે અને બાળકો એની મસ્તીમાં સુખડી ખાવા પણ મહિના છે. જો બધા બાળકો મસ્ત સુખડી ખાઈ રહ્યા છે. સુખડી છે એવો લેવા આવજો. ચાલો તો આપણે બાળકોને સુખડી અહીં રાખી દઈ કેમ કે બાળકોને સુખડી કોઈ જોતી હોય તો આપણે દઈ. અને આપણે છે ને દાળ બનાવવાની પણ પેલા તો બાળકો સુખડી ખાજે ને પછી દાળની તૈયારી કરી લઈ. કામાહી ખાવા માંડશે હો. હવે તમે બધા ખાવા માંડો. ચાલો ટમેટા ને એવું બધું સુધારી નાખો બાળકો સુખડી ખાઈતા. માહીબેન 5 ચકલીનું ગીત ગવરાવે છે. કા માહીબેન ગવરાવો ને? માહીબેનને 5 ચકલીનું ગીત બહુ મસ્ત આવડે ને. ચકલી આપણે વર્કરબેને બનાવી છે બહુ મસ્ત બનાવી છે. જો આ મસ્ત જો આ જો ગીતમાં છે ને છોકરાઓને મજા આવે બાળકોને. એટલે જો ચકલી બતાવીને અને પ્રવૃત્તિ કરાવી તો બાળકોને વધારે મગજમાં બેહે. બાળગીત છે પણ બાળકોને મજા આવે. તો આ માહીબેન છે ને કાંઈ વાંધો નહીં એમને ચકલી લઈને ગવરાવજો. તો જો માહીબેન 5 ચકલીનું ગીત ગવરાવશે. કા માહી ગવરાવીશ ને? ચાલો ચાલો માહીબેન ગવરાવો જોઈને. વેરી ગુડ. તાલીઓ પાડો બધાય. ફૂલ બનાવો. બધાને આવડી ગયું ચકલીનું ગીત? હાલો ચાલો તો માહીબેન છે ને દેવ ચકલીની વાર્તા કરવાના છે. તો એ વાર્તા જો કરવા ઊભા રહી ગયા છે અને જો આ બાળકો બેસી ગયા છે ને અહીંયા બધું આપણે TLM ને બધું રાખી દીધું છે. ચાલો માહીબેન શેની વાર્તા કરવાના? હા તો ચાલો તો વાર્તા ચાલુ કરશો ને? ઉડતી ઉડતી દરિયા પાસે ગઈ. નદી
પછી અને બતાવશે માતા તમે કોને પાણી આપો છો આ હે ને દરિયાને પાણી આપી છે. અને દરિયાને પાણી આપી છે. દરિયાનું પાણી દરિયામાં બધા બોલો દરિયાનું પાણી દરિયામાં દરિયાનું પાણી દરિયામાં દરિયામાં માંથી દરિયામાં નદીમાંથી ચાલો તો મારી બેને મસ્ત દેવ ચકલીની વાર્તા કરી છે. તાલીઓ પાડો. વેરી ગુડ માહી. ચાલો બેસી જાઓ માહી બેન. ચાલો તો માહી બેને બહુ મસ્ત વાર્તા કરી નાખી. થોડી ઘણી ઓલી છે પણ કાંઈ વાંધો નહીં. હજી થોડી ઘણી બાળકોને થોડી ભૂલ પડે પણ બાળકોને બહુ મસ્ત એક્ટિવિટી સારી છે બાળકોની. અને બાળકોને યાદશક્તિ પણ સારી છે કે જેવું શીખવાડીને એવું બાળકોને આવડી જાય. કાં આવડી જાય ને? ચાલો તો હવે બીજા બાળકોનો વારો આવશે ને. હાલો રાકેશભાઈ, ચાલો તો તમે પણ દેવ ચકલીની વાર્તા કરો. ચાલો તો બાળકોને અહીંયા છે ને ફ્રૂટના નામ શીખવાડવાના છે અને એ સ્વાદે કેવું હોય અને કલરમાં કેવું હોય એ બાળકો કહેશે. કહેશો ને બધાએ? તો ચાલો અહીંયા છે ને આપણે જો અહીંયા ફ્રૂટ બધા રાખી દીધા છે. જો દ્રાક્ષ છે, પછી કેળા છે, પછી મોસંબી છે, અનાનસ છે, કેરી છે, સફરજન છે, દાયડમ છે અને પપૈયું છે. તો જો બાળકો અહીંયા છે ને આપણે ફ્રૂટના નામ ફ્રૂટ રાખેલા છે બધાના નામ સાથે. અને તમારે છે ને આનું છે ને કલર કહેવાનો છે અને સ્વાદે કેવું લાગે ને એ કહેવાનું છે. તો હવે આપણે એક એકને આપણે ઊભા કરશું, બરોબર? તો તમારે આ બધાના છે ને નામ બોલવાના છે અને સ્વાદમાં કેવું લાગે ને એ આપણે કહેવાનું છે. તો ચાલો માં પૂર્વાભાઈ આવી જાઓ. ચાલો તમને જી ગમે ને એ એક ફ્રૂટ ઉપાડો અને એ ખાવામાં કેવું લાગે ને એનો કલર કેવો હોય ને એ તમારે કહેવાનું છે. તો એ શું છે? કેરું કેરા. સરસ. તો એનો કલર કેવો છે? પીરો વેરી ગુડ. અને એ ખાવામાં કેવું લાગે? મીઠું વેરી ગુડ. ચાલો બેસી જાઓ. તાલી પાડો બધાય. ચાલો માહીબેન આવી જાઓ. ચાલો માહીબેન તમે શું કહીશો? ક્યુ ફ્રૂટ લઈશો? ડાયરમ આ તો લ્યો છો ને ડાયડમ હાથમાં. ક્યુ છે? ડાયરમ હા ડાયડમ. તો ડાયડમનો કલર કેવો હોય? લાલ હા અને એ ખાવામાં કેવું લાગે? મીઠું વેરી ગુડ. ચાલો બેસી જાઓ. તાલી પાડો બધાય. વાહ રાખ દે લાઈનમાં. વેરી ગુડ. બેસી જાઓ. ચાલો રુતમભાઈ આવી જાઓ. તમે કયું ફ્રૂટનું નામ બોલશો? અનાનસ તો લઈ લ્યો અનાનસ. કયું છે એમાંથી? હા હા તો અનાનસનો કલર કેવો હોય? પીરો હા પછી ખાવામાં કેવું લાગે? મીઠું વેરી ગુડ. બેસી જાઓ. તાલી પાડો બધાય. વેરી નાઇસ પ્રીતમભાઈ. ચાલો તમે આવી જાઓ. તમે કયું ફ્રૂટ લઈશો? પપૈયું. વેરી ગુડ. તો પપૈયું કેવા કલરનું હોય? લીલા કલર વેરી ગુડ. અને ખાતે કેવું લાગે સ્વાદમાં? વેરી ગુડ. તાલી પાડો બધાય. બેસી જાઓ. તાલી પાડો બધાય. ચાલો હવે આવશે રાકેશભાઈ. આવી જાઓ. ચાલો તમે કયું ફ્રૂટનું નામ બોલશો? કેરી વેરી ગુડ. તો ચાલો કેરી કઈ છે? લીલા કલરની હા પીળો કલર. અને સ્વાદમાં કેવી લાગે બેટા? ખાટી ખાટી મીઠી. તને કેરી બહુ ભાવે? વેરી ગુડ. ચાલો બેસી જાઓ. તાલી પાડો. હવે ચાલો તો હવે કોણ આવશે? ઊંચી આંગળી કરો જોઈન. હાલો આર્યનભાઈ આવી જાઓ. ચાલો તો કયું ફ્રૂટ લઈશો? મોસંબી. સરસ. તો મોસંબી કેવા કલરની હોય? એનો કલર કેવો હોય મોસંબીનો? હે પીળો કલર. સરસ. અને સ્વાદમાં કેવી લાગે આપણે મોસંબી? વેરી ગુડ. ચાલો તાલીઓ પાડો બધાય. સરસ. બેસી જાઓ. હવે કોણ આવશે? ઊંચી આંગળી કરો જોઈન. ચાલો નિકિતાબેન તમે આવી જાઓ. કયું ફ્રૂટ લઈશો તમે? સફરજન. વેરી ગુડ. તો ચાલો સફરજનનો કલર કેવો હોય? લાલ કલરનો. સરસ. અને સ્વાદમાં કેવું લાગે? મીઠું. વેરી ગુડ. ચાલો તાલીઓ પાડો બધાય. ચાલો હવે મિહિરભાઈ આવશે. ચાલો મિહિરભાઈ. ચાલો એક ફ્રૂટ લઈ લ્યો તમે, તમને જે ગમે એ. ચાલો એમાંથી કયું ફ્રૂટ લઈશો તમે? તમને કયું ફ્રૂટ ગમે? દ્રાક્ષ. વેરી ગુડ. તો ચાલો દ્રાક્ષનો કલર કેવો હોય? દ્રાક્ષનો કલર કેવો હોય? લીલો લીલો. સ્વાદમાં કેવી લાગે? મીઠું
ખાટી મીઠી વેરી ગુડ. ચાલો તાળીઓ પાડો તો મિહિરની. ચાલો બેસી જાઓ મિહિરભાઈ. ચાલો બધાને ફ્રૂટના નામ આવડી ગયા તો તાળીઓ પાડો. બધા તાળીઓ પાડો. પંખી કરો પંખી. ચાલો પંખી ઉડાડો બધાય. પંખી કરો બધાય. ચાલો બધાને આવડી ગયા ને? વેરી ગુડ. ચાલો તો બધાય બાળકોને ફ્રૂટના નામ, સ્વાદ ને એનો કલર કેવો એને બધું શીખવાડ્યું છે. અને થોડું ઘણું ભણવાનું પણ થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે. તો ચાલો થોડું ઘણું ભણાવી દઈએ અને થોડુંક નાસ્તો છોકરો માટે બનાવવાનો છે તો પણ એની પણ તૈયારી કરી લઈ. અહીં બાળકોને ડીશું આપી દીધી છે ને આપણે બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને અહીં જો બધાય બાળકો મસ્ત માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ચાલો નાસ્તો ખાવો ને બપોરનો. ચાલો તો આપણે બાળકોને ગરમ નાસ્તો આપી દઈએ. ચાલો તો અહીંયા બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો છે. બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. અને ચાલો તમને તો આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું એક નવા બ્લોગ સાથે. અને હા તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરવાનું કોઈ ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ પણ કરતા રહીજો. ચાલો તો મળશું એક નવા બ્લોગ સાથે. હર હર મહાદેવ.